અરે સાહેબ, તમે આ કયો પોઈન્ટ એનાલિસિસ કરો છો? આ છે પાર્શલની રિપ્લેસમેન્ટ. પાર્શલની રિપ્લેસમેન્ટ એવી સર્જરી છે કે જે ટેકનિકલી બહુ જ ડિમાન્ડિંગ સર્જરી છે. એ જ રીતે પેશન્ટ સિલેક્શન પણ એ પાર્શલની રિપ્લેસમેન્ટ માટે બહુ જ ચેલેન્જિંગ હોય છે કે કયા પેશન્ટમાં આપણે પાર્શલની રિપ્લેસમેન્ટ કરવું, કયા પેશન્ટમાં ટોટલની રિપ્લેસમેન્ટ કરવું. હવે હું તમને જણાવીશ કે ઘણીવાર દર્દીઓ 45 થી 50 વર્ષની એજ ગ્રુપ વાળા આવતા હોય, એમને પણ ઘૂંટણની અંદર ઘસારો લાગી ગયેલો હોય છે અને એ ઘૂંટણમાં મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું એ પ્રમાણે કે જો સિંગલ કમ્પાર્ટમેન્ટ ઓનલી ડેમેજ થયો છે, એટલે કે ઘૂંટણનો એક જ ભાગ ખરાબ થયો છે, તો એવા પેશન્ટમાં આપણે પાર્શલની રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ. અને જ્યારે મોટી ઉંમરના પેશન્ટો હોય છે એમાં ટ્રાય કમ્પાર્ટમેન્ટલ જ્યારે ડેમેજ થઈ ગયેલો હોય છે જોઈન્ટ, ત્યારે આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. જ્યારે નાની ઉંમરના પેશન્ટોમાં આપણે ટોટલની રિપ્લેસમેન્ટ કરી તો શકીએ છીએ, પેશન્ટ ખુશ પણ થઈ જાય છે, પણ આવા પેશન્ટોને 45-50 વર્ષે આપણે ટોટલની રિપ્લેસમેન્ટની સલાહ આપતા નથી. કારણ કે એનું કારણ એવું છે કે ટોટલની રિપ્લેસમેન્ટ કર્યા પછી એ સાંધાનું આયુષ્ય 15 થી 20 વર્ષનું હોય છે અને 15-20 વર્ષ પછી એમને ખૂબ જ મેજર સર્જરી એટલે કે રિવિઝન ટોટલની રિપ્લેસમેન્ટ કરવું પડે છે. એ ખૂબ જ ટેકનિકલી ચેલેન્જિંગ છે અને આવા દર્દીઓને આપણે જ્યારે નાની ઉંમરના અમારી ઓપીડીમાં આવતા હોય ત્યારે અમે એમને પાર્શલની રિપ્લેસમેન્ટની સલાહ આપતા હોઈએ છીએ. થેન્ક યુ.